ચાલો મિત્રો, આજે મોટાભાગના લોકોને સાંધાની તકલીફ હોય છે. બેસવામાં, ચાલવામાં, સીડી ચડવામાં દુખાવો થાય, સોજો આવે, કટકટ અવાજ આવે, એવું આજે મોટાભાગે 40 વર્ષની ઉંમરથી જ બધાના પ્રોબ્લેમ થવા માંડ્યા છે. તો તમે આને હળવાશથી ન લેતા, તમારા સાંધા નબળા પડવાનો મોટો સંકેત છે. તો આના માટે છે ને કુદરતી ઉપાયો ઘણા બધા તમને કામ આપી શકે છે. જેથી કરીને સવારે ખાલી પેટે હળદર, આદુ અને કાળા મરીવાળું 9 સેકો પાણી પીવાથી તમને સાંધામાં ઘણો ફાયદાકારક રિઝલ્ટ મળશે. જેમાં તમે સવારે ખાલી પેટે 4 થી 5 બદામ પલાળીને રોજ સવારમાં બદામનું સેવન કરો તો પણ તે તમને સાંધાના દુખાવામાં. બીજું કે જે કાળા તલ હોય છે તે પણ સાંધાના મજબૂત માટે બહુ જ ઉપયોગી છે. કાળા તલમાં કેલ્શિયમ અને અન્ય ખનિજ તત્વોથી ભરપૂર હોય છે, તો તે તમારા સાંધા મજબૂત બનાવશે. કાળા તલની સાથે તમે દેશી ગોળ અને કાળા તલના લાડુ બનાવીને નિયમિત સેવન કરો તો તમારા હાડક્યા મજબૂત થાય, કેલ્શિયમ મળશે અને તમને સાંધાના દુખાવામાં ઘણી બધી રાહત થાય. તો આવા અવનવા તમે નુસ્ખા અને કુદરતી ઉપચાર જોવા માટે આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.